આપણે રાહ જોવાની જરૂર છે. આપણે કોઈ ધારણા બાંધી લેવાની જરૂર નથી. ભારતીય માનસમાં જે કાંઈ વસ્તુ છે એ નરેન્દ્રભાઈ મોદી પૂરી કરશે અને એ રીતે જ વધશે. આપણે ચૂપચાપ છે ને જે કાંઈ કામ કરવાનું તો એ કરી લેવાની જરૂર હતી. આનાથી અનેક ગણો વધારે નુકસાન કરવાની જરૂર હતી. એટલે એમને જે આતંકવાદની લડાઈ સામે જે બીડું ઝડપ્યું છે એ એમની 56 ઇંચની છાતીનો આ કમાલ છે. દેશના નાગરિકોને કન્ફ્યુઝન કરવામાં આવી રહ્યા છે. ચોક્કસ વિચારધારા દ્વારા નેગોશિએટના બહાને ડાયવર્ટ કરવામાં આવે છે. ખોદા પહાડ નીકળા ચૂહા, ઊંચી દુકાન ફીકા પકવાન એમ કહી શકાય છે. આપણે આ ખરેખર મોદી સાહેબ એમ કહેતા કે આપણે આતંકવાદી સામે ક્યારેય નહીં ઝૂકી, આ ખરેખર ઝૂકી ગયા એવું લાગે છે મને. યુદ્ધ વિરામ ખરાબ વસ્તુ એ માનીએ છીએ, પણ હવે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકીએ એ આપણે એક વિચારવા જેવી બાબત છે. જ્યારે દેશ આખો તમારી સાથે ઊભો હતો, દરેક વિરોધ પક્ષ કહેતો હતો તમે જે કરો એ અમને મંજૂર છે, ત્યારે આવો કાયરતાપૂર્ણ નિર્ણય લીધો એ જરાય યોગ્ય લાગતું નથી. જો એક કહેવત છે, ભલો ભલાઈ ન છોડે ને બુરો બુરાઈ ન છોડે. આપણી વર્ષોથી નીતિ આવી છે, હજારો વર્ષોથી. જે આપણે કોઈ દેશ ઉપર આક્રમણ કરવા આપણે લોકો નથી ગયા. એટલે હિન્દુ તરીકે આપણે ક્યાંય આક્રમણ કર્યું નથી. પ્રેમથી એ લોકો આપણો હિન્દુ ધર્મ સ્વીકારે તો આપણે એને સ્વીકારે છે, પણ આપણે કોઈની ઉપર કોઈ જાતનું દબાણ લાવીને એની ઉપર આપણો ધર્મ એને સ્વીકારે એવું આપણે કર્યું નથી. એટલે આ નીતિથી આપણે આ જે કાંઈ નાના મોટી જે કાંઈ 2025માં આપણે જે મિલિટરી એક્શન લીધા એમ કહીએ તો એમાં આપણે ક્યાંય ઘણી બધી વસ્તુનો ખ્યાલ રાખ્યો છે કે ભાઈ આપણે કોઈ સિવિલિયન એરિયામાં આપણે કંઈ એટેક નથી કર્યો, નથી આપણે કોઈ સોલ્જર ઉપર એટેક કર્યો. આપણી આગળ બહુ જ વ્યવસ્થિત માહિતી હતી અને પિન પોઈન્ટ કરીને જ ખાલી ને ખાલી માત્ર જે લોકો ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા હતા એવી પ્રજાને જ આપણે દંડ આપ્યો છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે નરેન્દ્ર મોદી સાહેબ ધારે ઘણું બધું કરી શકે છે, છતાંય જ્યારે એને આવો નિર્ણય લીધો છે ત્યારે એને શું કામ લીધો છે એના માટે આપણે રાહ જોવાની જરૂર છે. આપણે કોઈ ધારણા બાંધી લેવાની જરૂર નથી કે આ નિર્ણય લીધો છે એનાથી હિન્દુસ્તાનને ફાયદો છે કે ગેરફાયદો છે. પણ જે હશે એને. અને બીજી વસ્તુ કે નરેન્દ્ર મોદી સાહેબમાં એક ખાસિયત છે, એને કોઈ પણ આપત્તિને અવસરમાં કેમ ફેરવવી બહુ સારી રીતે જાણે છે. અને જે રીતે હજી એને 2-4 ભૂલો કરવા દેશે. બધા એમ કે તરત ડ્રોનનો હુમલો કર્યો તો આપણે તાત્કાલિક આપણે ઓલું કરવાની જરૂર છે, પણ એવું નથી. કોઈ પણ સાણો માણસ કોઈ તાત્કાલિક નિર્ણય ન લે. તેલ જોઈએ, તેલની ધાર જોઈએ ને પછી નિર્ણય લે. એટલે એ જે કાંઈ ભારતીય માનસમાં જે કાંઈ વસ્તુ છે એ નરેન્દ્રભાઈ મોદી પૂરી કરશે અને એ રીતે જ વધશે. હાલમાં જે કંઈ બનાવો બની રહ્યા છે અને ભૂતકાળમાં જે બન્યા છે એ બધા ઉપરથી એક વસ્તુ નક્કી થાય કે આ વખતે આપણી પાસે સારામાં સારી તક હતી અને આપણે દુશ્મનને પાઠ ભણાવી શકતા હતા. જ્યારે દુશ્મનાવટ અને યુદ્ધની વાત આવે ત્યારે માણસાઈની વાત થોડો સમય પાછી વહી જવી જોઈએ અને આપણે દુશ્મનને એ ખો ભૂલી જાય એ ટાઈપનો પાઠ ભણાવવો જોઈતો હતો. આપણે પૃથ્વીરાજ ચૌહાણ સાથે જે કાંઈ બન્યું હતું એમાંથી કાંઈ શીખ્યા નથી અને વધુ એક વખત આપણે પૃથ્વીરાજ ચૌહાણ જેવું જ વર્તન કરીને આપણે હાથમાં આવેલી તક ગુમાવી દીધેલી છે. એના માટે ભયંકર અફસોસ છે મને અને આપણે આ તક ગુમાવી દીધી છે. આપણા દુશ્મનને એલિમિનેટ કરી દેવાની જરૂર હતી, જે આપણે નથી કરી. આટલું આપણે પાકિસ્તાનનું નુકસાન કર્યું 2-3 દિવસમાં, તો પણ અત્યારે તો તેઓ ત્યાં ઉજવણી જ કરી રહ્યા છે અને આપણે જીતી ગયા છીએ ને એવું બધું કરી રહ્યા છે. તો પાછી આવી હરકત નહીં કરે એની શું ગેરંટી પાકિસ્તાન? એટલે એ જ વાત છે ને, મારો કહેવાનો મતલબ એ જ છે કે જો એ લોકો રિલાયબલ નથી, કોઈ રીતે ભરોસાપાત્ર નથી. એ આખી કોમ જ એ રીતે છે, પ્લસ પ્રોપેગેન્ડા ચાલુ હોય છે, એના વિડીયોઝ ચાલુ હોય છે. એટલે આપણે ચૂપચાપ છે ને જે કાંઈ કામ કરવાનું તો એ કરી લેવાની જરૂર હતી. આનાથી અનેક ગણો વધારે નુકસાન કરવાની જરૂર હતી. મલ્ટિપ્લિકેશનમાં મે બી 100 ટાઈમ્સ, મે બી 200 ટાઈમ્સ એ નુકસાન કરવાની જરૂર હતી, જે આપણે ગુમાવી દીધી છે. એ લખી લેવાની જરૂર છે. આપણે એક તક ગુમાવી છે તેવું પણ એક નાગરિકનું માનવું છે. આપનું શું માનવું છે જે રીતના યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો સરકાર દ્વારા અમેરિકાની મધ્યસ્થી દ્વારા? સર્વપ્રથમ આ ક્યારેય યુદ્ધ જાહેર થયું નથી અને નથી યુદ્ધ ઊભું રહ્યું. સીઝ ફાયર, 2 રાષ્ટ્ર વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હોય ત્યારે ક્યારેક 48 કલાક માટે, ક્યારેક 15 દિવસ માટે, સૈનિકોની મેડિકલ ટ્રીટમેન્ટ માટે, અનાજના પુરવઠા જાળવાય એ માટે
ઘણીવાર દારૂગોળો જળવાય એ માટે, એટલે અનેક રીતે, અથવા ઘણીવાર નેગોશિએટ કરવા માટે, ઓન ટેબલ વાત કરવા માટે. રશિયા અને યુક્રેનનું હાલમાં યુદ્ધ જે ચાલી રહ્યું છે છેલ્લા 3.5 વર્ષથી, એમાં અનેક વખત 50 વખત સીઝ ફાયર લાદવામાં આવ્યું છે. ગઈકાલે લોકોએ સમજવાની જરૂર છે કે સરકારે આપણને શું ઇન્ડિકેશન આપ્યા છે. ગઈકાલે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરજીએ ટ્વીટ દ્વારા એવું કહ્યું છે કે સીઝ ફાયર ઓનલી 2 days, એટલે 12 તારીખે ઓન ટેબલ જે કોઈ ચર્ચા થશે એ ભારતની શરતોને આધીન દેશના મજબૂત વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે જાહેર મંચ ઉપરથી અનેકવાર કહ્યું છે કે આતંકવાદનો સફાયો નિશ્ચિતપણે અમે ઈચ્છી રહ્યા છીએ, એટલે એમને જે આતંકવાદની લડાઈ સામે જે બીડું ઝડપ્યું છે એ એમની 56 ઇંચની છાતીનો આ કમાલ છે. દેશના નાગરિકોને કન્ફ્યુઝન કરવામાં આવી રહ્યા છે, ચોક્કસ વિચારધારા દ્વારા નેગોશિએટના બહાને ડાયવર્ટ કરવામાં આવે છે. સીઝ ફાયરમાં તમે હજી આવનારા દિવસોમાં જોજો, 12 તારીખે જે કોઈ વાતચીત ઓન ટેબલ થશે અને પાકિસ્તાન જો કાકરીચારો કરશે તો એને ઈંટનો જવાબ પથ્થરથી મળવાનો છે. અને આપના માધ્યમથી સમગ્ર દેશ વતી કહી રહ્યો છું કે એક દિન એસા સવેરા નિકલેગા કે પાकिस्तान सरेंडर होगा, पाकिस्तान में आतंकवाद खत्म होगा, हमारे जवानों ने जो सिंदूर की रक्षा की है वैसे मेरा भारत माँ. અને આપણે કોઈ સિવિલિયન્સ ઉપર અટેક નથી કર્યો, પણ આતંકવાદનો જે સર્ગના છે, જે પાકિસ્તાનમાં આતંકવાદ કેમ ચાલી રહ્યા છે એને ભાંગીને ભૂક્કો બોલાવવા માટે મોદી સરકાર આજે પણ સક્ષમ છે. ભૂતકાળની અંદર ભારત ઉપર જ્યારે 26-11 જેવા હુમલા થયા હતા ત્યારે આ યુપીએની અને કોંગ્રેસની સરકારના દેશના ગૃહમંત્રી વારંવાર કપડાં બદલી અને માત્ર ને માત્ર મીડિયા કવરેજ લેવા માટે હાલી નીકળ્યા હતા. એ પણ આ દેશે જોયું છે, શર્મસાર થયા હતા. રોતા રોતા અમેરિકાના એ સમયના પ્રેસિડન્ટ, રોતા રોતા દેશના વડાપ્રધાન, દેશના રક્ષા મંત્રી ઓબામા કરી રહ્યા હતા. આ દેશના નરેન્દ્રભાઈ મોદીએ આંખમાં આંખ નાખીને કહ્યું છે, ને હજી પણ કહે છે કે અમે પાકિસ્તાનને કોઈ કાળે આતંકવાદ ચાલવા નહીં દે. જે ભારત ઉપર પહેલગામમાં 30 આપણા નિર્દોષ નાગરિકોને કાયરતાપૂર્વક ધર્મના નામે ગોળીબાર કરવામાં આવ્યો છે, એ ભારતની આત્મા ઉપર અટેક કર્યો છે, એનો હજી પણ જવાબ મળશે. ઓપરેશન સિંદૂર તો જોયું, હજી મહેંદી અને હલ્દીની રસમ ચોક્કસપણે બાકી છે અને પાકિસ્તાને ભોગવવી જ પડશે. ખોદા પહાડ નીકળા ચૂહા, ઊંચી દુકાન ફીકા પકવાન, એમ કહી શકાય છે. આપણે આદરણીય પ્રધાનમંત્રી સાહેબને આપણે કોઈ ખરાબ નિંદા કે એવું કંઈ વસ્તુ નથી કરી રહ્યા. તેઓ દેશ માટે ઝઝુમી રહ્યા હતા. ત્યારે બે દિવસ તો આપણને એમ થઈ ગયું કે ખરેખર રાષ્ટ્રહિતનું કામ થઈ રહ્યું છે. દરેક નાગરિક, દરેક વ્યક્તિ દેશનો જાણે કે પોતે યોદ્ધા, પોતે આર્મી મેન હોય તેવું મંતવ્ય વ્યક્ત કરી રહ્યો હતો. તો દેશનો જુસ્સો જ્યારે આટલો હાઈ હતો તે અચાનક કેમ સુરસુરું થયું તે કંઈક ને કંઈક શંકાનું સ્થાન ઉત્પન્ન કરી રહ્યું છે. અને આજે જેને કહેવાય કે તમે તત્કાલીન સમયે દિવ્યાંગ પ્રધાનમંત્રી આપણા શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જે તે સમયે અમેરિકાને પણ અવગણના કરી, અમેરિકાનો અભ્યાસ કરીને એનું મોઢું બંધ કરી નાખ્યું હતું અને એક જ દેશના 2 ભાગલા કર્યા હતા. તમને યાદ હશે કદાચ. અહીં મારી સાથે વડીલો બેઠા છે. ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશના 2 કાયદેસર કટકા કરી નાખ્યા હતા. તો તેવો દાખલો અત્યારે બેસાડવાનો ક્યાંક ને ક્યાંક સમય હતો કે પાકિસ્તાન અને બલોચિસ્તાનનું કાયદેસર 2 કટકા કરવાનો સમય હતો. તેની બદલે આ સમાધાનની યુતિ ક્યાંક ને ક્યાંક શંકાનું સ્થાન ઉત્પન્ન કરી રહ્યું છે અને લોકોમાં ઘણી નિરાશા છે. એક ભારતીય નાગરિક તરીકે કહેવા માંગીશ કે જેને કહેવાય કે આ શું થયું છે, શા માટે ડેલી હાથ દેવામાં આવ્યો. ખૂબ જ ઊંચી વાતો કરવામાં આવી કે અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, 4 દિવસ ચાલે એટલું પાકિસ્તાન પાસે ઈંધણ નથી, અમારી પાસે શસ્ત્ર છે, અમારી પાસે રાફેલ છે, આ છે તે છે. તો તે બધાનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે? સરકાર એમ કહે છે કે અમારી શરતો ઉપર યુદ્ધ વિરામ થયું છે. ના, તે અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પજી અમેરિકાના રાષ્ટ્રપતિ આટલો બધો દાવો ઠોકી રહ્યા છે કે આ યુદ્ધ વિરામ અમે કરાવી આવ્યું છે, તો સરકાર શા માટે પોતાનો દાવો દાખલ નથી કરતી? અને સરકારને જો યુદ્ધ વિરામ કરવું જ હતું તો આટલો બધો ઉહાપો શા માટે કર્યો? ગામે રાજ્યમાં, જિલ્લામાં, શહેરમાં બ્લેકઆઉટ કર્યું અને કાયદેસર સીસ ઓલું આપણે જેને કહેવાય કે મોકડ્રીલ કરી. લોકોને અમદાવાદમાં કહેવામાં આવ્યું 3 મહિનાનું રાશન લઈ લેજો સરકાર આગળથી. સ્કૂલો, શાળાઓ બંધ કરવામાં આવી. આટલા અસંખ્ય એરપોર્ટ બંધ કરવામાં આવ્યા. હજારોની સંખ્યામાં નાગરિકો હેરાન થયા. તો આટલી બધી ધમાલ કરી અને 86 કલાકની અંદર જે યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક ખરેખર એક ભારતીય નાગરિક તરીકે કહું છું, કોઈ રાજકીય નિવેદન નથી આપી રહ્યો કે શંકાનું સ્થાન ઉત્પન્ન કરી રહ્યું છે. 56ની છાતી કહેવાવાળા મોદી સાહેબ અચાનક 86 કલાકમાં શા માટે શાંત પડી ગયા? તે એક પ્રશ્ન ઊભો કરે છે. તક હતી કે પાકિસ્તાનની જે કૂટનીતિ રહી છે પ્રથમથી જ કે સમાધાનની વાતો કરે અને પાછળથી હુમલો કરે, પાકિસ્તાનની વિચારધારા છે. આ તો એવું થઈ ગયું કે
ભરોસાની ભેંસ પાડો જણે. આપણે ગુજરાતીમાં કહેવત છે, પાકિસ્તાન ઉપર ભરોસો કર્યો, સીઝ ફાયર કર્યું, તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે. આ કહે ને ગાજામાં એક વર્ષે નહીં, ખાલી બિહારની ચૂંટણી સભામાં મોદી સાહેબ જે ખાલી ખોટી વાર્તા કરતા હતા અને એમ કહેતા કે, અને આની પહેલાં પણ જ્યારે ઘણા એવા કોન્ક્લેવમાં મોદી સાહેબ બોલ્યા છે કે જો આગીશ દેશવાસીઓ કે દિલ મેં વહી આગીશ પ્રધાનમંત્રી કે દિલ મેં. તો પ્રધાનમંત્રી આપણે મોદી સાહેબ જે પોતાને 56ની છાતી કહી છે, જે ભાજપવાળા તેને એમ કહે છે કે આ દેશને મજબૂત રાખશે, આતંકવાદી સામે કડક કાર્યવાહી કરશે. શું ખરેખર આ શક્ય છે? કેમ કે વડાપ્રધાન આપણે 1971માં અમેરિકા જે યુએસએસ એન્ટરપ્રાઇઝ નામનું ભારતીય સમુદ્ર તરફ જે જહાજ મોકલ્યું હતું, તેને પણ આપણે સંપૂર્ણ ઇન્દિરા ગાંધીજીના નેતૃત્વમાં ભારત સોવિયત યુનિયનની મિત્રતા અને આપણી શક્તિશાળી સેનાના કારણે તે નિષ્ફળ રહ્યું હતું અને પાકિસ્તાન અમે ભાગલા કરી નાખ્યા હતા. ખરેખર પાકિસ્તાનના વખતે 4 ભાગલા થવાની જરૂર હતી. જે આપણે મીડિયામાં જોયું, જે બધા યુદ્ધ ચાલતું હતું કે આપણે રાવલપિંડી સ્ટેડિયમ ઉપર હુમલો કર્યો, કરાચી, ઇસ્લામાબાદ ઉપર હુમલો કર્યો. શું તે ખરેખર પાકિસ્તાનને આ વખતે કંઈક પાકિસ્તાન સામે સમાધાનની વાત જ નહોતી, ઝૂકવાનું હતું જ નહીં. આ ખરેખર મોદી સાહેબ એમ કહેતા કે આપણે આતંકવાદી સામે ક્યારેય નહીં ઝૂકી, આ ખરેખર ઝૂકી ગયા એવું લાગે છે મને. યુદ્ધ એક તો ખરાબ વસ્તુ છે, એક વસ્તુ સમજી ગયો. ભારત પાકિસ્તાન યુદ્ધ થાય, આપણે ભારત જીતી જઈએ પણ નુકસાન ભારતની પ્રગતિમાં અવરોધ થાય, માનીએ છીએ. યુદ્ધ વિરામ ખરાબ વસ્તુ એ માનીએ છીએ, પણ હવે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકીએ એ આપણે એક વિચારવા જેવી બાબત છે. કારણ કે એનો કોઈ ભરોસાપાત્ર આટલા વખતનો અનુભવ છે કે કોઈ આપણે પણ હંમેશા દગો જ કર્યો છે. યુદ્ધ વિરામ થયું, એનાથી યુદ્ધ રોકાઈ ગયું, પણ આપણને આપદામાં એક ઓપોર્ચ્યુનિટી, એવી એક તક ઊભી થઈ હતી. એ વારંવાર કહેવાતું હતું કે ભાઈ આપદામાં ઓપોર્ચ્યુનિટી, આ એક ઓપોર્ચ્યુનિટી હતી. એ તક આપણે કદાચ ગુમાવી છે. જેમ ભૂતકાળમાં સંસદ ઉપર હુમલો થયો હતો અને ત્યારે કહેવાતું કે ભાઈ આપણી પાસે એક તક હતી અને પાકિસ્તાનને ખેદાન મેદાન કરી નાખવાની એક વાત હતી, એ આપણે તક ગુમાવી હતી. એના કરતાં મોટી તક હતી, કારણ કે સિવિલિયનોને મારી નાખ્યા હતા. અને આમ જે એક વાત થઈ છે કે બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારે જે પરિસ્થિતિ હતી અને આજની પરિસ્થિતિમાં ફેર શું? આજની પરિસ્થિતિમાં એમ કહેવાય કે જે તે સમયે જે પરિસ્થિતિ હતી એના કરતાં ઘણી સબળ પરિસ્થિતિ હતી. આપણી પાસે એટલું બધું સબળ ગ્રાઉન્ડ હતું કે આમાં આપણે જે પણ કર્યું હોત, વર્લ્ડ લેવલે કદાચ આપણને સપોર્ટ મળ્યો હોત અને એ વધારે સારું હતું કે આપણે કન્ટિન્યુ કર્યું હોત. બીજી વસ્તુ, ગઈકાલે જે રીતે સીઝ ફાયર થયા પછી 4 જ કલાકની અંદર જથ્થાબંધ ડ્રોન મોકલી આપ્યા અને સીઝ ફાયરનો ભંગ કર્યો, ત્યારે એ તબક્કે વળતો તાત્કાલિક હુમલો કરી અને પાકિસ્તાનને દેખાડી દેવાની જરૂર હતી કે તમે જો શરત ચૂકો તો અમે શું કરી શકીએ, એ કરવાની જરૂર હતી. પાછી તક મળી હતી, એ પણ તક આપણે ગુમાવી દીધી છે. ખબર નથી પડતી કયા કારણો હતા અને એવા તો શું દબાણમાં આવી ગયા. ખરેખર જ્યારે દેશ આખો તમારી સાથે ઊભો હતો, દરેક વિરોધ પક્ષ કહેતો હતો તમે જે કરો એ અમને મંજૂર છે, ત્યારે આવો કાયરતાપૂર્ણ નિર્ણય લીધો, એ જરાય યોગ્ય લાગતું નથી. આપણા દેશના નાગરિકોએ સમજી લેવાની જરૂર છે કે આ કોંગ્રેસની સરકાર નથી, આ નરેન્દ્ર મોદીભાઈની ભાજપની સરકાર છે. કોઈ પણ મધ્યસ્થી ભારત ચલાવી લેશે નહીં. દરેકે એ વસ્તુ ખરેખર સમજી લેવાની જરૂર છે કે આ સીઝ ફાયર આપણા વિદેશ સચિવે જાહેર કર્યો જ નથી. પાકિસ્તાને અમેરિકાને કહી અને કરવામાં આવ્યું હતું અને આપણે સીઝ ફાયર શબ્દનો ઉપયોગ પણ નથી કર્યો. આપણે ખાલી 2 દિવસ માટે અમે યુદ્ધ રોકવા સંમત થયા છીએ. આવનારા દિવસોમાં આપણે જોઈશું કે જે રીતે મારા ભાઈ મિત્રએ વાત કરી એ રીતે પાકિસ્તાન ઉપર યુદ્ધ થશે, ચોક્કસ થશે. અને દરેકે એ લખીને ખાતરી રાખવાની જરૂર છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનને એના પાપના કર્મોની સજા મળશે અને મળશે. એ પહેલાં હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ આતંકવાદી હુમલા થતા હતા. મોદી સરકાર આવ્યા પછી એ દરેક સિટીની અંદર, બોમ્બેમાં થતા, બરોડામાં થતા, ગુજરાતમાં ગમે ત્યાં થતા, કોઈ પણ હિન્દુસ્તાનમાં કોઈ પણ જગ્યાએ થતા, એ બંધ થઈ ગયા છે. પ્લસ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે, સીઝ ફાયર કર્યું છે, તો એ હિન્દુસ્તાનના હિતમાં છે. પાકિસ્તાન તો આમે કટોરો લઈને નીકળે છે, એની પાસે કંઈ છે નહીં. યુદ્ધ થાય તો અલ્ટિમેટલી આપણે સહન કરવાનું જાજુ આવે. આપણે એને પતાવી દઈએ એમ છીએ, એની બધી ઇકોનોમી સાફ થઈ જાય. બધું વાત સાચી છે.
હાલત તો ખરાબ જ છે. એની હાલત ખરાબ છે. એની હારે યુદ્ધ કરવાથી પણ એને મૂકશું નહીં. અશ્વિનભાઈએ જે કીધું એ જ રીતે આ ખાલી 2 દિવસ 12 તારીખે બપોરે 12 વાગે શું નિષ્કર્ષ થાય છે, બાકી એમાં તો શું છે, એમાં તો એ લોકો કોઈને ગણકારતા જ નથી. સીઝ ફાયર નક્કી થઈ ગયું પછી એ રોકેટ છોડે છે, ડ્રોન છોડે છે. એ એની માનસિકતા છે, બરોબર છે. એ બધું છે ને એ પેલી એની જે સ્કૂલ છે શું કહે એને મદ્રેસામાંથી આગળ આવેલા છે. પછી કોઈ પણ પોસ્ટ ઉપર હોય એનો જે અત્યારે પાકિસ્તાનનો ચીફ ઓફ છે, બરોબર છે, અસીમ મુનીર, એ એને આમાં ઓલામાં કાંઈ ફેર નહોતો આમાં, બરોબર છે. ઓસામા બિન લાદેનમાં બે એક જ છે એ, એટલે સેમ છે. એટલે માનસિકતા એની આતંકવાદીની જ છે, લશ્કરની માનસિકતા નથી. ખાલી એને ડ્રેસ લશ્કરનો પહેર્યો છે, બાકી કાંઈ ફેર નથી. એટલે ત્યાંની સેના અને આતંકવાદીઓ બધા એક જ હોય. ઘણા વાર એવા પણ આક્ષેપ થાય છે કે જે સેનાના સૈનિકો છે તે જ આતંકવાદીના વેશમાં કુર્તા પાયજામા પહેરીને આપણે 7 તારીખે જે હુમલો કર્યો એમાં જે કાંઈ આપણે ત્યાર પછીના અહીંયાના પિક્ચર જોયા, તો હવે એ જે કાંઈ લોકોની વિધિ પ્રમાણે કરે છે તો આતંકવાદીએ સાથે છે અને મિલિટરી એની સાથે છે. આ ફોટા આવી ગયા છે, પ્રૂફ છે એ કે બધું એક જ છે. એ ખાલી આતંકવાદ લોકોને જુદો ડ્રેસ છે અને મિલિટરીનો ડ્રેસ જુદો છે. મિલિટરી ડ્રેસ પહેરીને લોકો કામ કરે. માનસિકતા આતંકવાદની જ છે એની. આતંકવાદી મૂકી નહીં શકે, મૂકવાના જ નથી. આ દર 4 વર્ષે હવે આ 2025માં થયો છે. બીજું તમને કહું, 71ની અંદર ઇન્દિરા ગાંધીએ કહ્યો છો કે ભાઈ 2 ભાગલા કરી દીધા, પણ ભાગલા કરીને આપણે શું મેળવું? ટેબલ ઉપર બધું આપણે ગુમાવી દીધું. આપણે શા માટે ત્યારે ભાઈ સિમલા કરાર કરીને આપણે પીઓકે કરાર કરીને આપણે પીઓકે ગુમાવ્યું? આપણે એનો જે 13,000 સ્ક્વેર કિલોમીટર એરિયા કબજે કર્યો હતો એ આપી દીધો, અને આપણે પીઓકે કેમ ન લીધું? એના 90,000 પ્લસ સૈનિકો હતા એને આપણે છોડી દીધા, અને આપણા 55 સૈનિકો કબજે કરેલા એના માટે કેમ કાંઈ ન કર્યું? એટલે અગત્યનું એ છે, દરેક ગવર્મેન્ટ જે કંઈ ભૂતકાળની ગવર્મેન્ટ હતી એને જુઓ તો યુદ્ધ કરવાથી આમ થશે તેમ થશે. એની પાસે એટમ બોમ્બ છે, એ ફોડશે તો નુકસાન થશે. આપણી પાસે છે યાર, એટમ બોમ્બથી બીવાની જરૂર નથી. રશિયા યુક્રેનનું યુદ્ધ 3.5 વર્ષથી હાલે છે. રશિયા પાસે એટમ બોમ્બ સૌથી વધારે છે દુનિયામાં, છતાં એને શું કામ નથી નાખ્યો? કોઈ જાણે છે કે આમાં એટમ બોમ્બ ન નખાય? એની રીતે પૂરું કરશે એ, બરોબર છે. એટલે એવું નથી કે આપણે જે કંઈ સીઝ ફાયર કર્યું છે એ આપણા માટે નિર્ણય સારો છે, કદાચ જો કર્યું હોય. બાકી 12 તારીખે 12 કલાકે જે મિટિંગ થશે એના પછી શું નિર્ણય લેવાય છે અગત્યનું એ છે, બરોબર છે. આપનું શું માનવું છે? હા, કાકાની વાત બી સાચી છે કે એ લોકોની યાર સીઝ ફાયર અત્યારે રોકેલું છે, વાત સાચી છે. પણ સીઝ ફાયર રોકેલું છે તો બી એની વચ્ચે એ લોકો હુમલાઓ કરે જ છે. કાકરીચારો ચાલુ છે, એટેક ચાલુ છે, સોશિયલ મીડિયાની અંદર એના આવેદનો ચાલુ છે, અલગ અલગ સ્ટેટમેન્ટ આવે છે. એનાથી ખરેખર એની શિસ્તબદ્ધ, જો અગર એને સીઝ ફાયર કર્યું છે તો શિસ્તબદ્ધ એને આવેદન બી આપવા જોઈએ અને બધી ગતિવિધિઓને રોકવી બી જોઈએ. એટલે છે ને 110% કે આપણે જે કર્યું છે ને એ એને ફોલો કરવું જોઈએ. તો એ એની બોર્ડર લાઇનની અંદર નથી, એટલે યોગ્ય વસ્તુ નથી થઈ રહી. સીઝ ફાયર પતશે ને, જે આપણને 2-3 કલાકમાં એના ડ્રોન આવ્યા, મિસાઇલ છોડ્યા, એ બધું કર્યું, તો આપણે નહીં છોડ્યું હોય? આપણે કર્યું જ હોય, પણ એ આપણું છે ન આવે. આપણે ખોલવું એક એનો મીડિયા વોર અત્યારે હાલતી હોય ભેગી હારોહાર વોરની સાથે, બરોબર છે. એ લોકો એમ દેખાડે છે કે અમે ભાઈ ઓલું રાફેલને બ્લોક કરી દીધું, હાઈજેક કરી લીધું, નથી ઉડેવું. એ બધું મીડિયા વોર છે. એટલે એ અહીંયાથી મીડિયા વોર હાલતી હોય. એમ થાય કે સાલું આ કરવા જેવું હતું પણ એ મોકો ગુમાવ્યો નથી, આનાથી સારો મોકો મળશે.